શ્રી રાધેશ્યામ ગુજરાતી શાળા મહુવા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. તો સાથે જ વિદ્યાર્થીઓ ઐતિહાસિક અને ધાર્મિક વેશભૂષાના પાત્રો બની શાળા ખાતે પધાર્યા હતા. શ્રી રાધેશ્યામ ગુજરાતી શાળા મહુવા ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ધોરણ 6, ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગુરુના મહિમા પર મધુર વક્તવ્ય આપીને સમાજ અને જીવનમાં ગુરુનું શું સ્થાન છે તેની વિસ્તૃત રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક શક્તિ દ્વારા ગુરુ પ્રતિ આદર વ્યક્ત કરતા આકર્ષક કાર્ડ બનાવ્યા હતા. બાળ કલાકારોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ગુરુ શિષ્યની પરંપરા અને ગુરુ મહિમાનું આબેહૂબ વર્ણન કર્યું હતું. આ શુભ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી રમણીક દાદાએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ગુરુ કેવો હોવો જોઈએ તે બાબત પર ખૂબ જ ઊંડાણપૂર્વક અને સરળ શૈલીમાં રસપ્રદ સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ અને ઉત્સાહમય વાતાવરણ છે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મારું નામ શિયાળા રાકેશભાઈ છે. હું આજે શકુંતલા બની છું. હું શકુંતલા વિશે 2-3 વાક્ય બોલી. શકુંતલા ગુરુ વિશ્વામિત્ર અને મેનકાની દીકરી હતી. શકુંતલાનો જન્મ થયા પછી વિશ્વામિત્ર વનમાં તપ કરવા જતા રહ્યા અને મેનકા સ્વર્ગમાં જતી રહી. શકુંતલાને વનમાં એકલી જોઈ તેનો ઉછેર પક્ષીઓ દ્વારા થયો હતો. પક્ષીઓ એકવાર ત્યાંથી ગુરુ કણવા નીકળ્યા અને તેને તેના આશ્રમમાં લઈ ગયા. શકુંતલાને મોટી કરી અને પક્ષીઓ દ્વારા રક્ષણ કરાયા એટલે તેનું નામ શકુંતલા પડ્યું. શકુંતલાનો પુત્ર ભરત હતો. તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું અહલ્યાબાઈ છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવો નમઃ. આજે ગુરુ પૂર્ણિમા વિશે ગુરુ પૂર્ણિમા છે. રાધેશ્યામ, મારું નામ જૈનિક છે. હું આ ગુરુના વિશે બોલું. દ્રોણાચાર્ય મહાભારતના એક ખૂબ જ મહાન અને શક્તિશાળી ગુરુ હતા. તેઓ કૌરવ અને પાંડવો બંનેના શાલી રાજગુરુ હતા. અર્જુન તેમનો સૌથી પ્રિય શિષ્ય હતો. અર્જુન છે. હું ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રશ્ન બન્યો છું. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાલ્મીક ઋષિ બન્યો છું. વાલ્મીક ઋષિએ પહેલાના જંગલમાં ડાકુ હતા. એ માતા સીતાના પુત્રની સાર સંભાળ કરી હતી. મારું નામ વાઘેલા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. તેના વિશે 5 વાક્ય બોલું. ભારતીય પરંપરાના અને એક તેમના નામ વરિષ્ઠ એટલે સૌથી વૈજ્ઞાનિકોનો આપે છે. જય રાધેશ્યામ, હું ધોરણ 6માં છું. મારું નામ શિયાળ છે. હું ગુરુ દ્રોણાચાર્યનો વિશે બોલીશ. गुरु द्रोणाचार्य महाभारत के महान योद्धा और गुरु थे. वे पांडवों और कौरवों के शिक्षक थे. उन्होंने अभी राजकुमारों को शस्त्र विद्या सिखाई. जोशी इतिहास ધોરણ 6માં ભણું છું. હું ઋષિ પત્ની બની છું. અતિથિ હું આજે સબરીમતી છું. 6A છે રાખીશું. હું 6Aમાં અભ્યાસ કરું છું. હું આજે અતિથિ બની છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ
બીમાં અભ્યાસ કરું છું. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું આજે અનસુયા બની છું. અમરવીરા રાહુલભાઈ છે. હું ધોરણ 6 બીમાં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું આજે સબરી બની છું. મારું નામ સાકર નાનસી છે. હું ધોરણ 6 બીમાં અભ્યાસ કરું છું. હું આજે મેનકા બની છું. મારું નામ વાયાવન સંજયભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે બોલીશ. ગુરુ પૂર્ણિમા ગુજરાતી માણસની અષાઢ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. જય રામ. છે. હું ધોરણ 6 એમાં ધોરણ 7 એમાં અભ્યાસ કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું ગુરુ પૂર્ણિમા વિશે 3-4 લીટી બોલીશ. માતા પિતા આપણને જીવન આપે છે અને ગુરુ આપણને જીવન જીવતા શીખવે છે. ગુરુ આપણને સારું બોલવાનું કહે છે અને ગુરુ આપણને અજ્ઞાન અને સત્યના માર્ગમાંથી હટાવીને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે 2-3 લીટી બોલીશ. ગુરુ પૂર્ણિમા એ અષાઢ